હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસ અને સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 5 જેનું નામ છે જય જય ગરવી ગુજરાત. તો તેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીશું પ્રશ્ન 1 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. આમાં પહેલો પ્રશ્ન છે કે સેના પ્રતીક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશશે. તો એની અંદર જવાબ આવશે બી, પ્રેમ અને શૌર્યનો. બીજો પ્રશ્ન છે કે દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે. તો ઉત્તર આવશે ડી, કુંતેશ્વર મહાદેવ. ત્રીજો પ્રશ્ન છે કે પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે. તો ઓપ્શન આવશે એ, ઉન્નત શિખરો પરથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો અહીંયા જે કૌંસમાં શબ્દો આપેલા છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે જય જય ગરવી ગુજરાત દીપે ખાલી જગ્યા પ્રભાત. તો એની અંદર આવશે અરુણું. બીજું છે કે ઊંચી તુજ ખાલી જગ્યા જાત જય જય ગરવી ગુજરાત. તો એની અંદર આવશે સુંદર. ત્રીજું છે કે સંપે ખાલી જગ્યા સૌ જાત જય જય ગરવી ગુજરાત. તો એની અંદર આવશે સોહે. ચોથું છે કે શુભ ખાલી જગ્યા દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. તો એની અંદર આવશે શકુન. પાંચમું છે કે જનઘુમે ખાલી જગ્યા સાત જય જય ગરવી ગુજરાત. તો એની અંદર આવશે નર્મદા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા જોડકા જોડો. તો અ વિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાના છે. તો ઉત્તર, તો એની અંદર આવશે જવાબ અંબા માતા. દક્ષિણ દિશાની અંદર આવશે કુંતેશ્વર મહાદેવ. પૂર્વ દિશાની અંદર આવશે કાળી માતા અને પશ્ચિમ દિશાની અંદર આવશે સોમનાથ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ગરવી ગુજરાત એટલે શું. તો ઉત્તર છે કે ગરવી ગુજરાતનો અર્થ થાય છે મોટું, વિશાળ, ગૌરવશાળી અને ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. બીજું છે કે કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીતે શીખવવાનું કહે છે. તો કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. ત્રીજો પ્રશ્ન છે કે પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે. તો જવાબ આવશે કે પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ સાક્ષાત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે. તો જવાબ આવશે ગુજરાતે સુરવીર લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધ જોયા છે. પાંચમો પ્રશ્ન કે આ કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે. તો આ કાવ્યમાં અનહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો જવાબ જોઈએ કે કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે. બીજું છે કે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે. તો ઉત્તર છે કે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ. એ ભલી રીત આપણે શીખવવાની છે. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતને ગરવી કેમ કહી હશે. તો ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનારા અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો,
સાહસિક વ્યાપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. તો અહીંયા જે 2 પ્રશ્ન આપેલા છે એનો જવાબ પણ આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. તો પ્રશ્ન 7 છે કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે કે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. તો કારણ કે આમાં જવાબ આવશે કે સાચી જીવનશૈલી મળે. બીજું છે કે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાયું છે. કારણ કે ઓપ્શન બી છે કે ચારે દિશામાં એમના સ્થાનકો છે. ત્રીજું છે કે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે. કારણ કે એની અંદર ઓપ્શન બી છે કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. ચોથું છે કે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે. કારણ કે એમાં પણ ઓપ્શન બી છે કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જેના જે પ્રશ્નો હતા એ આપણે પોતાની નોટબુકમાં લખવાના હતા. તો એમાં પહેલો જે પ્રશ્ન છે કે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. તો ઉત્તર છે કે ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત બનાસ, ભાદર, દમણગંગા, હિરણ, કંકાવટી, ખારી, મચ્છુ, નાગમતી, રૂપેન, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે. તો એમાંથી આપણે મચ્છુ નદીની વાત કરીશું કે આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. 141 કિમી જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટેભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેનિયા, મસોરો, આસોઈ, ખારોડિયો, બેટી, સાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીરસાગરને કિનારે પાર્વતીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયો, જેમને હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી. હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોય બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીના માછલાઓનો અવતાર મળ્યો. આમ મચ્છ કે મત્સ્ય પરથી મચ્છુ તરીકે એ નદી ઓળખાવા લાગી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ગુજરાતના મહિમા વિશે લખો. તો ગુજરાત ભારતની પશ્ચિમમાં આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજ જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે. ગુજરાતના ઉભરાટ, તિથલ, સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતની સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે. ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે. આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે. ખેતીવાડી
શિક્ષણ, વાહન વ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેમણે ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ પણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે કે કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુણ દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. તો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ છે કે હે માં ગુર્જરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. 9મો પ્રશ્ન છે કે આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. તો રાત તો પ્રભાત આપેલું છે, તો એ પ્રમાણે સાગર તો જયકર, મહાદેવ તો દેવ, અંબામાત તો કાળીમાત, જાત તો સાક્ષાત, અંકિત તો રીત, એ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 10મો છે કે નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો પ્રભાત તો એ પ્રભાત થશે, પૂરવ તો પૂર્વ થશે, જોઈ તો જોઈ થશે, યુદ્ધ તો યુદ્ધ થશે, દિશે તો દેખાય, એમ એનો અર્થ થશે. 11મો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધી તેની ફરતે આપણે ગોલ કરવાનું છે. તો ગર્વી તો એનો અર્થ થશે ગૌરવશાળી, નીચ એનો અર્થ થશે પોતાનું, અરુણું તો અર્થ થશે લાલ રંગનું, સંતતિ અર્થ થશે સંતાન, કશુંબી તો એનો અર્થ થશે કેસરી, રક્ષા એનો અર્થ થશે રખેવાળી. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. એમાં અરુણું, પ્રેમ શૌર્ય અંકિત, ઉત્તર, કુંતેશ્વર, આશીષ, સિદ્ધરાજ અને નર્મદ. તો આ પ્રમાણે આપણે જોડણી સુધારીને લખવાની છે. 13મો પ્રશ્ન છે કે શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખવાના. તો ગર્વી એના સમાનાર્થી શબ્દ મહાન અને ગૌરવશાળી, દીપે તો પ્રકાશ અને શોભે, ધ્વજનો સમાનાર્થી શબ્દ થશે ધજા અને વાવટો, સંતતિ એનો સમાનાર્થી શબ્દ થશે સંતાન અને બાળ બચ્ચા, સાક્ષાતનો સમાનાર્થી શબ્દ હાજરા હાજર અને પ્રત્યક્ષ થશે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો જયનું વિરોધી પરાજય, સુંદરનું વિરોધી કદરૂપું, ઉત્તરનું વિરોધી દક્ષિણ, પૂર્વનું વિરોધી પશ્ચિમ, વીરનું વિરોધી કાયર, આશીષનું વિરોધી શાપ, શુભનું વિરોધી અશુભ અને સત્વરે એનો વિરોધી ધીરે થશે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે જે પ્રવૃત્તિઓ છે, જેની અંદર પ્રવૃત્તિ 2 છે કે ઉદાહરણ મુજબ નીચે આપેલા 2 શબ્દોનો એક વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જેમ કે કમ્પ્યુટર અને વેદવ્યાસ. તો વાક્ય છે કે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો. તો એ જ પ્રમાણે આપણે પહેલું છે ફ્રીજ અને ચંપલ. તો વાક્ય છે કે અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા. બીજું છે કે ચા અને જીરાફ. તો હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો. ત્રીજું છે ફોન અને કાગળ. તો વાક્ય છે કે હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો. ચોથું ખીલી અને પાતાળ. તો હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલીની વાર્તા આવતી હતી. અને 5મું છે કાચ અને પપ્પા. તો મારા પપ્પા બારીના કાચ સાફ કરવા મારી મમ્મીને મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની અંદર કાવ્ય 5 જય જય ગરવી ગુજરાત એની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમે આ વિડીયોની અંદર નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.